આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરજસ્ત ખેલ થઈ રહ્યા છે। પહેલાં તો ચૂંટણી ના લડવાનો હઠ અને અનેક જગ્યાએ બિનહરીફ થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીના નેતા લોકોને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે। અને ખેલ એટલે કહી રહી છું કારણ કે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો વાયરલ થયો જેમાં પૈસા વેચતા દેખાયા નેતા, અને હવે એક વિડીયો આવ્યો છે કે જેમાં દારૂ વેચી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સભા છે અને ત્યાં ખુલ્લામાં લોકો દારૂ પી રહ્યા છે અને એ સંભવિત રીતના ભાજપે જ લોકોને દારૂ પીવડાયો એ રીતના વાયરલ થઈ રહ્યો છે। એ કથિત વિડીયો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, એટલે એની પુષ્ટિ અમે નથી કરતા, પણ એ વિડીયો પંચમહાલના ઘોગંબાનો હોય એવી સંભાવનાઓ છે કારણ કે ત્યાંના રિપોર્ટર સાથે પણ વાત કરી છે અને ત્યાંના વિસ્તારના લોકોનું પણ એવું કહેવું છે કે અહીંયા ચૂંટણી આવે એટલે આ બધું ચાલતું જ હોય છે। વિડીયો ક્યાંનો છે, શું છે, બધા કરતાં વધારે મહત્વનું એ છે કે ચૂંટણી આવતાની સાથે દારૂ ને ચવાણું તો આવી જ જાય। ચૂંટણી આવે એટલે લોકોને પોતાના કામ ગણાવવાની જગ્યાએ નેતાઓ એ લોકોના મન જીતવાની જગ્યાએ વોટ જીતવા માટે આ બધા પ્રયત્ન કરતા હોય છે। પહેલાં પૈસા વેચ્યા, હવે દારૂ વેચાતા દેખાય છે। આગળ જતાં શું વેચશે? કારણ કે લોકશાહીના નામે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે થયું આપણે બધાએ જોયું છે। પૈસા ફેંકો અને તમાશા દેખો એવી સ્થિતિ છે। નેતા ખરીદી લો, પૈસા વેચી દો, જનતાને પૈસા આપી દો, જનતાને ચૂપ કરાવી દો, દારૂ વેચી દો, ચવાણું વેચી દો, પણ આ બધામાં લોકશાહીમાં એટલે જે લોકોને મત આપવા છે, જે સવાલ પૂછી રહ્યા છે, એ જનતા અને એમના મતનો અધિકાર તમે છીનવી રહ્યા છો, એની સાથે તમે ખોટું કરી રહ્યા છો। એ કોઈ પણ પક્ષ કરતું હોય, માત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ છીએ એટલે નહીં, જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી ત્રણેય સરખા જ હોય છે। એટલે કોણ પૈસા નથી વેચતું અને કોણ દારૂ નથી વેચતું એ પ્રશ્ન જ નથી। દરેક ચૂંટણીમાં થાય છે, દરેક જગ્યાએ આ થાય છે। જેની પણ સરકાર હોય, જે પણ પક્ષ ત્યાં મજબૂત હોય, કોઈ પણ હોય, બધી જ જગ્યાએ દારૂ ને ચવાણું તો પહોંચી જ જાય છે। પહેલાં એ વાયરલ થયેલો વિડીયો જુઓ, એના પછી જે મેં વાત કરી એ દાહોદનો વિડીયો પણ જુઓ કે જેમાં નેતા એ ખુલ્લેઆમ પૈસા વેચતા દેખાય છે। હા પણ મુકેશ કાકા તદ્દન ખૂટી પડે તમારી નામ નહીં પાડે એ પૈસા હમણાં કોઈ હાથ નહીં લગાડતા, આપણા ડિપ્યુટેન્ટ કહી દેવા દો એકવાર, પાસે લેજો। હાલો ફટાફટ।